હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મસાલા ઢોસા. આજે આપણે ઢોસા બનાવતી વખતે એક એવી ટ્રીકનો ઉપયોગ કરીશું જે દરેકને ખરેખર ખૂબ ઉપયોગમાં આવે એ ટ્રીક છે. તો ચાલો આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો એના માટે આપણે એક કઢાઈમાં 2 ચમચા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ, હિંગ, લીલા મરચાં અને આદું ઉમેરીશું. અને ત્યારબાદ આમાં આપણે એક સૂકું મરચું ઉમેરી દઈશું તોડીને, અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે, પણ જેવું ભૂલી ગઈ એટલે પાછળ જઈને ઉમેરીશ. અને ત્યારબાદ જો આ મસાલો આપણે ડુંગળીવાળો કરવો હોય તો બારીક સમારેલી ડુંગળી લઈ એને સાંતળી લેવાની, અને ત્યાર પછી એમાં આપણે બાફીને મેશ કરેલા બટેટા ઉમેરીશું. હવે આ બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આ સાઉથમાંથી લીધેલો આ છૂટક મસાલો છે સંભારનો, એ 1 ચમચી હું ઉમેરી દઈશ. આ મસાલો કોઈ પણ બ્રાન્ડ વગરનો છે, આપણે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકીએ. એટલે સંભાર મસાલો 1 ચમચી આ મસાલામાં ઉમેરી દેવાનો, અને ત્યારબાદ એમાં લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને આ મસાલો થોડો ઢીલો થાય. અને હવે છેલ્લે આમાં આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. એટલે આપણો આ એકદમ સ્વાદિષ્ટ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સંભાર બનાવીશું. તો એના માટે અહીંયા મેં દાળને બાફી અને એને ઝેરી લીધી છે, અને એમાં પાણી પણ ઉમેરી દીધું છે. અને બાફતી વખતે આવી રીતે સરગવાના 2-3 ટુકડા આમાં ઉમેર્યા હતા. બીજું કશું જ આમાં મેં નથી ઉમેર્યું. જો તમને પસંદ હોય તો આમાં દૂધીનો નાનો ટુકડો પણ ઉમેરી શકાય બાફતી વખતે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને જે આપણો સંભારનો મસાલો છે ને એ 1.5 ચમચી જેટલો સંભારનો મસાલો ઉમેરી દઈશું. આપણે ઘરે પણ સંભારનો મસાલો બનાવી શકીએ છીએ, જે ખૂબ જ સરળતાથી અને બહુ સરસ બને છે. હવે આમાં આપણે લીલા મરચાં સમારેલા ઉમેરી દઈશું અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે આને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. આ સાઉથ ઇન્ડિયન ડીશ છે, એટલે આમાં ગળપણનો ઉપયોગ બિલકુલ નથી થતો હોતો. એટલે ના તો આપણે મસાલામાં ગળપણનો ઉપયોગ કરીશું, ના તો આપણે સંભારમાં. હવે આ દાળ આપણી સારી રીતે ઉકળી ગઈ છે. હવે આનો વઘાર કરીશું. તો આપણે એક વઘારિયામાં તેલ લઈશું, અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ એમાં સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. જો ડુંગળીવાળો સંભાર બનાવવો હોય તો આમાં ડુંગળીને આપણે બારીક સમારેલી ડુંગળી લઈ અને સાંતળી લેવાની, અને પછી એ વઘાર આપણે સંભારમાં ઢાંકી અને ઉમેરી દઈશું. અને હવે આ સંભારને આપણે ફરી 1 મિનિટ જેવો ઉકળવા દઈશું, જેથી કરીને આ વઘાર સારી રીતે સંભારમાં મિક્સ થઈ જાય. હવે સંભાર ઉકળી જાય એટલે છેલ્લે આપણે ખટાશ ઉમેરવાની. તો જો આપણે આમાં આંબલી પલાળી એનો પલ્પ ઉમેરીએ ને તો આ સંભાર વધારે સ્વાદિષ્ટ લાગે. પણ અહીંયા હું 3 ચમચી લીંબુનો રસ ઉમેરી રહી છું, અને બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું. તો અહીંયા આપણો સ્વાદિષ્ટ સંભાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોસા બનાવી લઈએ. તો અહીંયા આ ઢોસાનું ખીરું તૈયાર છે. આ ખીરું બનાવવા માટે મેં 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ અને 1 ચમચી મેથીના દાણાનો ઉપયોગ કર્યો છે. આ ત્રણેય વસ્તુ ધોઈ અને 4 કલાક માટે પલાળવા દીધી. 4 કલાક પછી ક્રશ કરી અને આથો આવે ત્યાં સુધી બહાર રહેવા દીધું, અને ત્યાર પછી એને મેં ફ્રીજમાં રાખી દીધું. અને જો સરસ મજાનો આથો આવી ગયેલો છે. આથો આવી જાય પછી આને આપણે ફ્રીજમાં રાખવાનું. અને આ ખીરું તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખો તો પણ સારું રહે. આમાં આપણે મીઠું નહીં ઉમેરવાનું. જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ને ત્યારે જ મીઠું ઉમેરવાનું. મીઠું ઉમેર્યા વગરનું ખીરું અઠવાડિયા સુધી ફ્રીજમાં સારું રહેશે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. અડધી મિનિટ જેવું આપણે ફેંટી લઈશું આને. આમાં આપણે ખારો, સોડા કે ઈનો આમાંથી કશાનો ઉપયોગ નથી કરવાનો. અને હવે તમને જો બતાવું,
આ બેટરની કન્સિસ્ટન્સી મેં કેવી રાખી છે. તો જો આવી રીતની છે. હવે આપણે ગેસ પર તવાને ગરમ થવા માટે રાખી દઈશું અને તવો થોડો ગરમ થાય એટલે એના પર આપણે આછું તેલ લગાવી દઈશું. અહીંયા મેં એલ્યુમિનિયમ તવાનો ઉપયોગ કર્યો છે. મારી પાસે નોનસ્ટિક તવો છે, એના કરતાં મને આમાં ઢોસા બનાવેલા વધારે ગમે છે. એકદમ સરસ ક્રિસ્પી થાય છે. હવે સૌથી પહેલાં આપણે ઢોસો બનાવીએ ને, પહેલો ઢોસો એ આપણે નાનો અને થોડો જાડો બનાવવાનો, પણ આ થોડો પાતળો બની ગયો છે. જો પહેલો ઢોસો આપણો સારો ના બને તો એની આપણે ચિંતા નહીં કરવાની, આપણો બીજો ઢોસો બહુ સરસ બનશે. હવે આવી રીતે ફરતું તેલ લગાવી દઈશું અને ઢોસાની ઉપર પણ તેલ લગાવી દઈશું અને આપણે ઢોસો ફેલાવી દઈએ પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને પછી આવી રીતે આમ તમને એવું લાગે કે આ નીચેથી આમ ઢોસો તૈયાર થઈ ગયો છે, પછી જ આને આપણે ઉખાડવાનો છે. આ પહેલો ઢોસો છે એટલે ઉખડતા વાર લાગશે અને જો આપણે જાડો બનાવ્યો હોય તો ઉખડી જાય. જો આવી રીતે આ તૂટી ગયો છે અને જે ઉપર લોઢી પર લાગેલું હોય ને તવા પર એ આપણે તાવીથાથી જ કાઢી નાખવાનું અને ફરી આમાં આપણે તેલ લગાવવાની જરૂર નથી કે પાણી છાંટીને આ તવાનું ટેમ્પરેચર ડાઉન કરવાની જરૂર નથી. આપણું જે બેટર છે એટલે ફ્રીજમાંથી કાઢેલું છે, એકદમ ઠંડુ છે, એટલે આપણું આ કામ બહુ સરળ થઈ જશે. હવે આપણે ઢોસો થોડું ખીરું લઈ અને બનાવી લઈશું અને ફરતું આવી રીતે તેલ લગાવી દઈશું અને ઢોસાની ઉપર પણ તેલ લગાવી દઈશું. ઢોસો પાથરી દઈએ પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની દરેક વખતે અને તમે થોડી વારમાં જ જોઈશો તો આ ઢોસો સરસ મજાનો આમ બ્રાઉન કલરનો દેખાશે અને સાઈડમાંથી એની જાતે જ ઊંચો થઈ જશે. તો આપણે આજે એવી ટ્રીકનો ઉપયોગ કર્યો કે જેમાંથી આપણું કામ બહુ સરળ થઈ ગયું. આપણે જે વારે વારે પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર ડાઉન કરવું પડે છે એ કામ આપણે ના કરવું પડે. અને તમે જોઈ શકો છો, જો આવી રીતે કિનારીથી ઢોસો ઊંચો થઈ ગયો અને આવો બ્રાઉન કલર જેવો દેખાય ને પછી જ આ ઢોસાને આપણે ઉખાડવાનો છે. અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એકદમ સરળતાથી આવી રીતે ઢોસા તૈયાર થઈ જાય છે. આ ઢોસા આપણે જે રોટલી બનાવીએ એ લોઢીમાં પણ બહુ સરસ બને. લોખંડની લોઢીમાં તો વધારે સરસ ઢોસા બને, એકદમ ક્રિસ્પી બને, પણ એમાં આપણે સાઇઝ થોડી નાની બનાવવી પડે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર પાતળો કાગળ જેવો આપણો આ ઢોસો તૈયાર થઈ ગયો છે. આની પર આપણે મસાલો લગાવી દઈશું અને આને ફોલ્ડ કરી આપણે સર્વ કરીશું. તો સંભાર અને ગળ્યું દહીં આ બંને વસ્તુ મેં સાથે સર્વ કરી છે. હવે આપણે ફરીવાર એક ઢોસો બનાવી લઈએ. હજી આપણે એક ઢોસો બનાવી લઈએ. તો આ જે તવા પર ચોટ્યું હોય એને આવી રીતે કાઢી લઈશું. વધારે આ તવાને ક્લીન કરવાની જરૂર નથી એને પાણી છાંટી ટેમ્પરેચર ડાઉન કરવાની જરૂર. અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે. અહીંયા મેં આ વખતે 1 ચમચો અને બીજું થોડું વધારાનું બેટર ઉમેર્યું છે એટલે આ ઢોસો મોટો બનશે. તો આવી રીતે આપણે ઢોસાને ફેલાવી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે. આ ઢોસાને ફરતી બાજુ અને ઉપર તેલ લગાવી દઈશું જેથી કરીને આ ઢોસો સરસ ક્રિસ્પી લાગે અને પછી બ્રાઉન કલર જેવો દેખાય ને પછી જ આને ઉખાડવાનો છે, આવો હોય ત્યારે નહીં. હવે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે, એની જાતે જ કિનારીથી ઊંચો થઈ જશે. જો તમે જોયું ને, એટલે આવી રીતે ઢોસા બનાવશો ને તો બહુ સરળતાથી બની જશે. આ ઢોસા તમે આપણે રોટલી બનાવીએ એ લોઢીમાં પણ બનાવી શકો, જરૂર નથી કે નોનસ્ટિક લોઢી હોવી જોઈએ. ફક્ત એને આપણે ફ્રીજમાં રાખી અને ઠંડુ હોય ને ત્યારે જ એ ઢોસા બનાવવાના, એટલે આપણું કામ બહુ સરળ થઈ જાય. હવે આ ઢોસો તૈયાર થઈ ગયો છે. આમાં આપણે મસાલો લગાવી દઈશું અને સર્વ કરીશું. તો જો તમને મારી આ ઢોસા બનાવવાની ટ્રીક ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમે પણ આવી રીતે બનાવજો એટલે તમારું કામ પણ સરળ થઈ જશે. આ ઢોસા બનાવવા માટે મેં કૃષ્ણ કમોદની કણકીનો ઉપયોગ કર્યો છે એટલે આ ઢોસા બહુ જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. એટલે આપણે ચોખાની ક્વોલિટી પણ આપણે જોવાની, સારી ક્વોલિટીના ચોખા હોય તો આપણા ઢોસા સરસ થાય છે.
હવે તમે જોઈ શકો છો એકદમ પાતળો કાગળ જેવો જાળીદાર મોટો ઢોસો તૈયાર થઈ ગયો છે. તો હવે તમે જ્યારે પણ ઢોસા બનાવો ત્યારે ફ્રીજમાંથી ખીરું કાઢી અને તરત ઢોસા બનાવજો. આવી રીતે બહુ સરસ ઢોસા તૈયાર થઈ જશે. તમારે મહેનત ઓછી થઈ જશે. જે આપણે વારંવાર પાણી છાંટીને ટેમ્પરેચર ડાઉન કરીએ છીએ તવાનું, એ કામ તમારું ઓછું થઈ જશે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.